નમસ્કાર ગુજરાત. ટીમ જગદીશ વિશ્વકર્મા આપણે કહેવાય કે ગુજરાતની અંદર પ્રસરી ચૂકી છે. પ્રદેશ લેવલની મહામંત્રીઓ આવી ગયા છે, પ્રમુખો આવી ગયા છે, ઉપપ્રમુખો આવી ગયા છે, બધા આવી ગયા છે. બરાબર, ઉપાધ્યક્ષો બધાય. બરાબર, એમાં જોવા જેવી વાત ઈ છે કે જગદીશ વિશ્વકર્મા લેવા પટેલ સમાજના સન્માન સમારોહમાં હાજરી આપે છે, કાગવડે હાજરી આપે છે. હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને બધા આગવી હાજરી આપે છે. લેવા પટેલના કાર્યક્રમમાં લેવા પટેલ સમાજના સ્ટેજ ઉપર હાજરી આપે છે. એટલે લેવા પટેલોને મનની અંદર મોટા મોટા અભરખા ફૂલાવા માંડ્યા કે આહાહાહા સરકારમાં આપણું ઉપજે છે. પણ ના મિત્રો, એવું નથી. બરાબર, કડવા પટેલના મત ભારતીય જનતા પાર્ટી પાસે જાઓ, ફિક્સ છે, ફિક્સ. એને જ મતદાન જવાનું છે. વૈધું કોણ? તો કે લેવા પટેલ. અત્યારે 2027માં ભારતીય જનતા પાર્ટીને જો સૌરાષ્ટ્ર કવર કરવું હોય છે, જો સૌરાષ્ટ્રમાં એને એની પકડ મજબૂત બનાવી છે, તો એની પાસે એક જ હથિયાર છે, ઈ છે લેવા પાટીદાર સમાજ. અને એનું કેન્દ્ર બિંદુ ક્યાં છે? તો કે વીરપુરથી 3-4 કિલોમીટર આગળ કે 3-4 કિલોમીટર પાછળ. બરોબર, એટલે આ બધી ભામ ન્યા ભેગી થઈ હતી. બરોબર, એટલે કોઈ સમાજ ભોળવાતાની આ ગોપાલ ઇટાલિયાને પાડી દેવા માટેના પ્લાનિંગ ચાલુ થઈ ગયા છે. એટલા માટે જ આપણે ભગવાન ભજવાની ઉંમરવાળા માનનીય શ્રી રમેશભાઈ ધડુકને પ્રદેશના ઉપાધ્યક્ષનું પદ આપ્યું ભારતીય જનતા પાર્ટીએ. હા, પ્રશાંત કોરટ તો બરોબર જુવાન છે, આમને હુકામ આપ્યું તો એની વિસ્તરણ થાય છે. કારણ કે જયેશભાઈ રાદડિયાને મંત્રીમંડળમાંથી કાપ્યા, એટલે પછી એમ કહેતા હતા કે મહામંત્રીમાં વારો આવશે. મહામંત્રીમાં કાપ્યા એટલે હવે ભારતીય જનતા પાર્ટીએ ખંભે બેહાડ્યા છે રમેશભાઈ ધડુકને. એટલે એવું પણ માની શકીએ કે રમેશભાઈ ધડુકના છોકરાને ગોંડલથી ટિકિટ આવે અને ઈ પણ લડે, અને એક સંસ્થાના ટ્રસ્ટીનો છોકરો રાજકોટથી લડે. આ આપણે માની શકીએ, આપણે પુષ્ટિ ના કરી શકીએ, પણ માની શકીએ. એટલે કોઈ લેવા પટેલ પાટીદાર સમાજ આવડાવની વાતોમાં ભોળવાતા નહીં. તમને જ્યાં મજા આવે ને ત્યાં મતદાન દેજો, બાકી ખુરચીઓ ખાલી જતી બધા સમાજ સમજી ગયો હે. જો આજ ફેલે ભરમાણા એટલે 2027ની અંદર તમારો કાર્યક્રમ પૂરો, સમાજનો કાર્યક્રમ પૂરો. આ આરતી સાંગાણીમાંથી સમાજ નવરો થાય તો આમાં ધ્યાન દે ને. કિંજલ દવેનું દબાવ આરતી બેન સાંગાણી આવ્યા. આ મીડિયા વાળા જોજો, લેવા પટેલ આયરે કેટલો પ્રેમ. ઈ આ દુનિયાની અંદર એક જ એવી પટેલ સમાજની છોકરી છે આરતી સાંગાણી કે ઈ ભાગી ગઈ એટલે મીડિયા વાળા માઇક લઈને ન્યા આવી ગયા. બાકી ગુજરાતમાં બીજી કોઈ પટેલ સમાજની બીજા સમાજની છોકરીઓ ભાગતી જ નથી. આ વાત ખોટી. ભાગતી હોય તો ના મીડિયા વાળા માઇક લઈને ત્યાં પહોંચી જાય. એટલે ઈ વાત ખોટી. એટલે એક રિક્વેસ્ટ એ કરું, છોકરીએ જે કર્યું હતું એ કરી લીધું છે, એ સમજણ શક્તિ એને આવશે તો એ આવી જશે પાછી. એનો પ્રશ્ન છે. ખોટી સાંગાણી પરિવારની કે એના મા બાપની આબરૂ ન કાઢો ને તો બહુ સારું. આપણે બન બાણે તમે બધા સલાહ દેતા હોય ઘરની વાત ઘરમાં રાખો તો ઘરમાં રાખો. બરોબર, બાકી હું તો સાચું બોલ્યો તો ગોંડલ બાબતે, કેસ બાબતે, તોય મારા ઉપર 6 FIR કરી દેવામાં આવી. અને તમે તો તમે આની પોસ્ટ મૂકો ને આરતીની, તો નીચે તમે કોમેન્ટો વાંચજો, કેવી અભદ્ર કોમેન્ટો આવે છે. તો આ આપણી એક સમાજની દીકરીનું અપમાન જ કહેવાય. સમજી ગયા? એટલે આરતી સાંગાણીમાંથી પાછા વરો સમાજ અને જગદીશ વિશ્વકર્માની ટીમમાં ધ્યાન દ્યો. કારણ કે આ બહુ મોટો ભૂકંપ આવવાનો છે 2027માં. અત્યારે એની પાયડું બંધાઈશ. કેમ લેવા કડવા પટેલના આસ્થાના કેન્દ્ર મંદિરો ઉપર કોઈ દી સન્માન સમારોહ નથી યોજાતો, ઓનલી ફોર લેવા પટેલના આસ્થાના કેન્દ્ર ઉપર જ યોજાય છે. આ તમારે મનમાં વિચારો જેવી બાબત છે. અને આરતી સાંગાણી કાલ સમાધાન કરીને પાછી ઘીરે વહી જાય ને તો પછી આ બધા આ ગાયરું બાયરું કોકે દીધી હોય, એના કોમેન્ટોમાં લખ્યું હોય, એના બધું વાયરલ કર્યું હોય ને, ખોટું આપને હરમ આવે જોતા. બરોબર ને? એટલે સમાજ આમાં ધ્યાન દો. અને ખાસ કરીને અત્યારે ભારતીય જનતા પાર્ટી યુવાનોને આગળ કરે છે, તો યુવાનો આમાં ખાસ ધ્યાન દો કે જેથી આ ગઈઢા બુટિયા ઘર ભેગી ના થાય સેટિંગ વાળા, અને સમાજ માટે અને ગુજરાત માટે યુવાનો કાંઈક કરી શકે. જય સરદાર.